જે પૌવા પલાળ્યા હતા ને એની મસ્ત ફૂલેલી પૂરી બનાવી છે. એમાં બટાકું એડ કર્યું છે, 2-3 જાતના લોટ એડ કર્યા છે ફ્રેન્ડ. બહુ જ મસ્ત બને છે. નવી પૂરી છે, ટ્રાય કરવી છે તો ચલો બતાવો રેસીપી. અંદર તમે જે ફિલિંગ ભર્યું છે ને એ ખાવાની બહુ જ મજા આવશે. કોઈ બી ફિલિંગ તમે ભરી શકો. મેં નોર્મલ શેઝવાન ચટણી લીધી હતી. તમે તમને ભાવતી વસ્તુ અંદર એડ કરીને પૂરી બનાવી શકો. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. આ છે પલાળેલા પૌવા અને બટાકું છે બાફેલું મારી જોડે. કટકા કરીને બાફ્યું છે, ફટાફટ બફાયું છે. આજે એની એક મસ્ત રેસીપી બનાવીશું. સરપ્રાઈઝ છે. ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અડધું બટાકું લઈ લીધું છે અને બરાબર મેશ કરી લઈશું ફ્રેન્ડ. હજુ વિચારો કે હું શું બનાવી દઈ. એકદમ ઘરે વસ્તુ પડેલી છે એમાંથી બનાવીશું. સાદી સિમ્પલ રેસીપી છે. એને ફ્રાય નહીં કરીએ તો બી ફ્રાય જેવી લાગશે. બટાકું અડધું લીધું છે તો એમાં હું એડ કરીશ 2 ચમચી જેટલા પૌવા પલાળેલા. બરાબર લોટ બાંધીએ ને એટલું મસળી લેવાનું. એક બાઇન્ડિંગ આવી જવું જોઈએ લોટ જેવું, ફાટી ના જાય આપણે વણીએ ને તો. પૌવા લીધા અને બટાકું લીધું છે. હવે નોર્મલ આપણે અંદર મસાલા કરીશું. લોટ આમાં એડ કરવાનો છે. તમને જે બી લોટ ગમતો હોય એ તમે એડ કરી શકો છો. એમાં એડ કરીશું અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ, 2 ચમચી જેટલો ચણાનો લોટ અને 2 ચમચી જેટલો બાજરીનો લોટ. 3 લોટ મેં મિક્સ કર્યા છે. ઓકે ફ્રેન્ડ. હવે ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું, થોડી હળદર એડ કરીશું, નોર્મલ મરચું લઈશું અને થોડો જ ગરમ મસાલો. એક લોટ બાંધીશું. જરૂર પડશે એ રીતે આપણે પાણી એડ કરીશું, પણ એના પહેલાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. નોર્મલ બહુ ભરીને એડ નથી કરવાનું કે તેલ ભરાય અંદર. 1 ચમચી બી ચાલશે. એને મસળી લઈશું અને લોટ બાંધી લઈશું. નહીં રોટલીનો નહીં પાઘડીનો, પૂરી જેવો લોટ બાંધીએ એ લોટ મસ્ત બંધાઈ ગયો છે. હવે એને 5 મિનિટ રેસ્ટ આપી દઈશું. ચલો એનો નાનો લોયો કરી લઈશું. આમાં ફિલિંગ બી તમે ભરી શકો ફ્રેન્ડ. મેં લીધો છે ઓરસ. થોડો ગુલ્લો તેલવાળો કરીશું. અટોમણ બને ત્યાં સુધી નહીં લેવાનું. આ પછી ચોટીને એવું બધા પ્રોબ્લેમ થતા હોય તો લઈ લેવાનું. પણ તમે અટોમણ વગર વણશો ને તો સારી થશે. પણ થોડો લોટ એવો લાગે ને તો થોડો કડક બાંધવાનો. હવે આમાં એડ કરીશું આપણે મસ્ત એક ફિલિંગ કે તમને ટેસ્ટ એકદમ વધારીને આપશે અને ખાવાની આવશે મજા. મેં લીધી છે શેઝવાન ચટણી. નોર્મલ એને લગાવી દઈશું. જે રીતે તમે સ્પાઇસી ખાતા હોય ને એ રીતે કરી લેવાની અને ફરીથી આનો ગુલ્લો બનાવીશું. આ તમે ચા જોડે કોઈ બી ઘરે નાની મોટી ભૂખ હોય અને કચુંબર બનાવી દો. કોઈ બી વસ્તુ જોડે તમે આને એન્જોય કરી શકો. હવે આને વણી લઈશું નોર્મલ હાથે. બહુ એકદમ દબાઈ નહીં વણવાની કે આપણું ફિલિંગ જે શેઝવાન ચટણીનું છે ને એ નીકળી જાય. આ બહુ પતળી બી નહીં વણવાની. ખાવામાં બહુ જ મસ્ત લાગશે. કોઈ શાકની જરૂર નહીં પડે. આ રીતે બધી તૈયાર કરી દઈશું. અને બાજુમાં તેલ મૂકીશું. આપણે એને ડીપ ફ્રાય નહીં કરીએ, સેલો ફ્રાય કરીશું ફ્રેન્ડ. બરાબર. આ રીતે બધી વણી લઈશું. પાછું તીખી આવે છે. જાતે તમે ઘરે બનાવી હોય ને તો તમારી રીતે ચોઈસ પ્રમાણે તમે લગાવી શકો. બહારની હોય ને તો એને મીડિયમ જ થોડીક જ લગાવવાની. ફરીથી આપણે એને ગુલ્લો કરી લઈશું. ફરીથી એને વણી લઈશું. તેલ મૂક્યું છે પણ મેં તમને કીધું એ રીતે હું ડીપ ફ્રાય નહીં કરું, સેલો ફ્રાય કરીશ. તમને જે રીતે ગમે એ રીતે કરી લેવાનું. બહુ ઓવર તેલ ના આવવું જોઈએ કારણ કે આપણે એમાં પૌવા અને બટાકા છે, નોર્મલ જ લોટ એડ કર્યા છે એટલા માટે. આ રીતે એને મસ્ત તળી લઈશું. હવે ફેવરી લઈશું. છે ને મસ્ત જો કે ફૂલે મસ્ત. માપની બી ફૂલી જાય. એવું નહીં કે તમે ડીપ ફ્રાય કરો તો જ ફૂલાઈ શકો પૂરી.
આ રીતે બી તમે ફૂલેલી પૂરી કરી શકો. ફૂલાવી હોય તો ના ફૂલાવી હોય તો તમે એને દબાઈને તળો તો બેસી જાય, પણ થોડી મજા આવશે. આ રીતે આપણે પૂરીઓ તૈયાર કરી લઈશું, જે રીતે કરવી હોય એ રીતે એને લઈ લઈશું. નાના નાના અંદર બબલ્સ જેવું તમને લાગશે, મજા આવશે આ રીતે ખાવાની. અને બીજી એડ કરી એ બી ફૂલી જાતે જ. આ રીતે તમે ફૂલેલી પૂરીઓ મસ્ત ફિલિંગ વાળી, જે બી ફિલિંગ ગમે એ કરી શકો છે. ગળાને ના ફૂલાવી હોય, સિમ્પલ રીતે રાખવી હોય, નહીં ફૂલાયેલી હશે તો તમારે 2-3 દિવસ તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો. આ રીતે તેલવાળી કરી જવાની, પછી અંદર જે બી તમારે ચટણી ભાવતી હોય, જે બી હોય એડ કરી અને મસ્ત એનું ફિલિંગ કરવાનું. લઈ લઈશું, એડ કરી દઈશું બીજી. કેટલી મસ્ત લાગે છે. ફૂલી જશે છે, ફૂલે એટલે ડીપ ફ્રાય કરો તો જ ફૂલે એવું નથી હોતું ફ્રેન્ડ. સેલો ફ્રાયમાં બી પૂરી મસ્ત ફૂલે જ છે. વધારે તેલ વેસ્ટ ના કરવું, તો આ રીતે બનાવજો. તો હું એ રીતે બધી બનાવી લઈશ, તમે ટ્રાય ચોક્કસથી કરજો. થોડી ફૂલેલી બનાવીશ, થોડી નોર્મલ બનાવીએ તો ચમચાથી એને દબાઈ રાખશો એકદમ તો નહીં ફૂલે. ચલો તો બનાવી લઈએ આ રીતે આપણે બધી પૂરી છે. પહેલી બેને કરીને એ ફૂલ્યા વગરની બી કરી હતી. જો થોડું બબલ્સ વાળી સાદી બી કરી હતી કે આપણે એને નોર્મલ 3-4 દિવસ સુધી કે 2 દિવસ સુધી ફ્રીજમાં રાખીને તમે ખાવું હોય તો બી ખાઈ શકો, ક્યાંય જવું હોય તો બી લઈ જઈ શકો. અને બીજી મેં ફૂલેલી કરી છે કે આપણે તરત ખાવી હોય, કોઈ શાક જોડે કે દાળ જોડે, કચુંબર જોડે, તો આ રીતે બી તમે લઈ શકો છો. તો એ રીતે બધી જ બનાવી દઈશ. ચલો ફ્રેન્ડ, મળીએ નવા આગળના બ્લોગમાં. દેખાય છે ને તમને કચોરી જેવી ફીલ થશે. છે આપણી બટાકા પૌવા શેઝવાન ચટણી લોટ સાથે બનતી પૂરી. ટ્રાય એકવાર ચોક્કસથી કરજો ફ્રેન્ડ, મજા આવશે તમને. જે મેં આપણા વડા જેવી બી બનાવી છે અને ફૂલી બી બનાવી છે. તમને જે ગમે એ તમે બનાવી શકો છો. બાય ફ્રેન્ડ.